સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ફરી એકવાર આપની પોતાની ચેનલ ભક્તિ સંધ્યામાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવું રહસ્ય ઉજાગર કરવા માટે જઈ રહ્યા છીએ જે ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ઇતિહાસના પાનામાં દબાયેલું પડ્યું છે। તો મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો સાંભળજો, ખૂબ જ મજા આવશે। અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ ચેનલ પર અમે આવા જ રસપ્રદ વિડીયો અપલોડ કરતા રહીએ છીએ। મિત્રો, મહાભારતના અંતે ગાંધારીએ પોતાના પુત્રોના મૃત્યુના કારણે ઘણું દુઃખ અને પીડા સહન કરી હતી। તેમને વિશ્વાસ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દેવી શક્તિથી યુદ્ધ રોકી શકતા હતા, પરંતુ તેમણે એવું કર્યું નહીં। તેથી ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે આગામી 36 વર્ષોમાં તેઓ અને તેમનો યાદવ વંશ એકબીજાને મારીને નાશ પામશે અને દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે। સમય પસાર થયો અને 36 વર્ષ પછી ગાંધારીનો શ્રાપ સાચો સાબિત થયો। યાદવોમાં ઝઘડા શરૂ થયા અને તેઓ એકબીજાને મારવા લાગ્યા। પરિણામે આખી દ્વારકા નાશ પામી અને સમુદ્રમાં સમાઈ ગઈ। એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ નદી કિનારે એક વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા। એ સમયે જરા નામનો એક શિકારી જંગલમાં આવ્યો। તેણે ભગવાન શ્રી કૃષ્ણના લાલ ચમકતા પગને હરણ સમજીને એક ઘાતક બાણ છોડ્યું। જ્યારે તેને ખબર પડી કે તેનું બાણ ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું છે, ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો। તેણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મને માફ કરો। મેં અજાણતા જ ખૂબ મોટું પાપ કર્યું છે। આ પાપ માટે તો મૃત્યુ પણ નાનું છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જરા તે કોઈ પાપ કર્યું નથી। ત્રેતાયુગમાં તું વાનરરાજ બાલી હતો, જેને મેં વૃક્ષ પાછળથી છુપાઈને માર્યો હતો, જે યુદ્ધના નિયમો વિરુદ્ધ હતું। તેથી મારી મૃત્યુ તારા હાથેથી લખાઈ હતી। તું આ અપરાધ ભાવમાંથી મુક્ત થા। આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો। દુઃખી થયેલો જરા અર્જુન પાસે ગયો અને આખી ઘટના કહી। આ સાંભળીને અર્જુને ખૂબ જ શોક સાથે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર કર્યા। તેમનું આખું શરીર રાખ બની ગયું, પરંતુ તેમનું હૃદય દેવી અને જીવંત રહ્યું। અર્જુને તે હૃદયને લાકડાના થાંભલા પર રાખીને નદીમાં વહાવી દીધું। લાંબા સમય પછી તે હૃદય ઓડિશાની મહાનદીના કિનારે પહોંચી ગયું। ત્યાં સાબર નામની આદિવાસી જાતિ રહેતી હતી। તેમના મુખિયા વિશ્વવાસુ હતા। તેમને ભગવાન શ્રી કૃષ્ણનું તે દિવ્ય હૃદય મળ્યું, જેમાંથી તેજસ્વી પ્રકાશ નીકળતો હતો। વિશ્વવાસુએ તેની દિવ્યતા ઓળખી અને તેને એક ગુપ્ત ગુફામાં રાખીને નીલ માધવ સ્વરૂપે તેની પૂજા શરૂ કરી। આ રહસ્ય માત્ર આદિવાસી સમુદાયને જ ખબર હતું। તે સમયમાં અવંતીમાં ઇન્દ્રદ્યુમન નામના રાજા હતા। તેઓ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે આતુર રહેતા હતા। એક દિવસ રસીદ નામના એક યાત્રી તેમના મહેલમાં આવ્યા અને કહ્યું, મહારાજ, ભગવાન વિષ્ણુ ઓડિશામાં નીલ માધવના દિવ્ય સ્વરૂપમાં પૂજાય છે। તમારે આ પવિત્ર સ્થાનને શોધવું જોઈએ। આ સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન ખૂબ આનંદિત થયા અને તરત જ બ્રાહ્મણ પુરોહિત વિદ્યાપતિને ઓડિશા જઈને નીલ માધવને શોધવાનો આદેશ આપ્યો। રાજાના આદેશનું પાલન કરીને વિદ્યાપતિ ઓડિશા તરફ નીકળ્યા। લાંબી અને કઠિન યાત્રા પછી તેઓ ઓડિશા પહોંચ્યા। ગુપ્ત સૂત્રોથી તેમને ખબર પડી કે સબરોના મુખિયા વિશ્વવાસુ એક ગુપ્ત ગુફામાં નીલ માધવની પૂજા કરે છે। વિદ્યાપતિ મહાનદીના કિનારે આવેલા જંગલમાં પહોંચ્યા। વિશ્વવાસુએ તેમનું સ્વાગત કર્યું। વિદ્યાપતિએ કહ્યું, મહેરબાની કરીને મને તે દિવ્ય સ્થાન બતાવો। હું ખૂબ જ શ્રદ્ધા લઈને અહીં આવ્યો છું। વિશ્વવાસુએ જવાબ આપ્યો, મને માફ કરશો, પરંતુ હું તમને ત્યાં લઈ જઈ શકતો નથી। વિદ્યાપતિ ચિંતિત થઈ ગયા।
જો તેઓ ખાલી હાથે પાછા ફરશે તો રાજાને શું જવાબ આપશે? તેથી તેમણે બીજો રસ્તો શોધવાનો નિર્ણય કર્યો. વિદ્યાપતિએ ગામમાં જ રહેવા લાગ્યા. થોડા સમયમાં તેઓ વિશ્વવાસુની પુત્રી લલિતાના પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કર્યા. લગ્ન પછી એક દિવસ વિદ્યાપતિએ લલિતાને કહ્યું, શું તું તારા પિતાજીને વિનંતી કરી શકે કે મને નીલમાધવના દર્શન કરાવે? તેઓ તારી વાત નહીં ટાળે. લલિતાએ પોતાના પિતાને વિનંતી કરી. વિશ્વવાસુ માની ગયા, પરંતુ એક શરત મૂકી. વિદ્યાપતિની આંખે પટ્ટી બાંધીને તેમને ત્યાં લઈ જવામાં આવશે. વિદ્યાપતિએ શરત સ્વીકારી, પરંતુ ચતુરાઈથી પોતાના સાથે સરસવના દાણા લઈ ગયા. રસ્તામાં તેઓ ચૂપચાપ સરસવના દાણા નાખતા ગયા, જેથી પાછો રસ્તો યાદ રહી શકે. ગુફામાં પહોંચીને વિદ્યાપતિએ નીલમાધવના દિવ્ય દર્શન કર્યા અને મંત્રમુગ્ધ થઈ ગયા. પાછા આવીને તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્નને બધું જ કહી દીધું. થોડા મહિનાઓ પછી સરસવના દાણા અંકુરિત થઈ છોડ બની ગયા. રાજા ઇન્દ્રદ્યુમ્ન વિદ્યાપતિ સાથે સરસવના છોડને અનુસરતા ગુફા સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં પહોંચી તેમણે જોયું કે નીલમાધવ અદૃશ્ય થઈ ગયા હતા. દુઃખી થઈ રાજા મહેલમાં પાછા ફર્યા. તે રાતે ભગવાન વિષ્ણુ તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હું હવે આ પૃથ્વી પર નીલમાધવ સ્વરૂપે દર્શન નહીં આપું. સમુદ્ર કિનારે જાઓ, ત્યાં એક વિશાળ સુગંધિત લાલ લાકડાનો દંડો તરતો આવશે. તેના પર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્ન હશે. તે લાકડામાંથી 3 મૂર્તિઓ બનાવજો અને પછી મારી પૂજા કરજો. રાજા ઇન્દ્રદ્યુમ્ન પુરીના સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેમણે તરતું લાકડું જોયું, પરંતુ અનેક પ્રયત્નો છતાં કોઈ તેને ઉઠાવી શક્યું નહીં. અંતે એક આદિવાસી મુખ્યની મદદથી તે લાકડું મહેલમાં લેવામાં આવ્યું, પરંતુ કોઈ પણ કુશલ શિલ્પી તે લાકડામાંથી મૂર્તિ બનાવી શક્યો નહીં. તેઓ કહેતા, આ લાકડું એટલું શક્તિશાળી છે કે અમારા હથોડા અને છીણીની તેના પર કોઈ અસર થતી નથી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ ફરી રાજા ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, દેવશિલ્પી વિશ્વકર્માની પ્રાર્થના કરો, તેઓ જ આ કાર્ય પૂર્ણ કરશે. રાજાએ વિશ્વકર્માની આરાધના કરી. થોડા સમયમાં વિશ્વકર્મા એ વૃદ્ધ કારીગરના સ્વરૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, મેં સાંભળ્યું છે કે તમે મૂર્તિ બનાવડાવવા માગો છો. હું આ કાર્ય કરીશ, પરંતુ મારી એક શરત છે. હું 21 દિવસ સુધી એક બંધ રૂમમાં એકલા રહીને મૂર્તિઓ બનાવીશ. આ દરમિયાન કોઈએ દરવાજો ખોલવો નહીં. જો કોઈ 21 દિવસ પહેલા દરવાજો ખોલશે તો મૂર્તિઓ અધૂરી છોડીને ચાલ્યો જઈશ. રાજાએ શરત સ્વીકારી. વિશ્વકર્માએ દરવાજો બંધ કરીને કામ શરૂ કર્યું. અંદરથી કરવત, છીણી અને હથોડાના અવાજો આવતા હતા, પરંતુ 15 દિવસ પછી આ અવાજો બંધ થઈ ગયા. રાણી ગુંડીચા ચિંતિત થઈ અને રાજાને કહ્યું, મહારાજ, કદાચ વૃદ્ધ કારીગર ભૂખ કે તરસથી મૃત્યુ પામ્યા હશે. આપણે દરવાજો ખોલવો જોઈએ. રાજાએ શરૂઆતમાં મનાઈ કરી, પરંતુ રાણીના આગ્રહ પર અંતે દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખુલતા જ સૌએ જોયું કે વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા હતા અને 3 અધૂરી મૂર્તિઓ ત્યાં પડી હતી. રાજા ઇન્દ્રદ્યુમ્ન ખૂબ જ દુઃખી થયા. કહેવામાં આવે છે કે એ કારણે જ ભગવાન જગન્નાથની મૂર્તિના હાથ અને પગ અધૂરા છે. જ્યારે રાજા તે મૂર્તિઓની નજીક ગયા ત્યારે તેમને હૃદયના ધબકારા સંભળાયા. ત્યારે તેમને સમજાયું કે ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય હૃદય આ મૂર્તિઓમાં નિવાસ કરે છે. ત્યારબાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને પુરીના જગન્નાથ ધામમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરી. જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની લાકડાની મૂર્તિઓને 9 ક્લેવર વિધિ દરમિયાન બદલવામાં આવે છે. આ વિધિ સામાન્ય રીતે 12 થી 19 વર્ષના અંતરે આવે છે. જ્યારે હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનામાં વિશેષ સંયોગ એટલે કે અધિક માસ બને છે. આ સમયે જૂની મૂર્તિઓમાંથી એક રહસ્યમય તત્વ, જેને બ્રહ્મ પદાર્થ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય કહેવામાં આવે છે, જેને નિયમો અનુસાર નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવે છે. પરંપરા મુજબ આ પ્રક્રિયા દરમિયાન પૂજારીઓની આંખો પર પાટા બાંધવામાં આવે છે. હાથમાં કપડાં અથવા દસ્તાના પહેરવામાં આવે છે.
મંદિરની અંદર અત્યંત ગુપ્ત રીતે આ વિધિ થાય છે. મંદિરની તથા આસપાસના વિસ્તારની લાઇટો બંધ કરી દેવામાં આવે છે અને પૂરા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિધિ થાય છે. કોઈને પણ બ્રહ્મ પદાર્થ જોવા દેવામાં આવતો નથી. પૂજારીઓના અનુભવ વિશે ઘણી લોકકથાઓ પ્રચલિત છે. કેટલાક પૂજારીઓએ એવો અનુભવ જણાવ્યો છે કે તેમને સ્પર્શ કરતી વખતે કોઈ જીવંત અથવા ધબકતી વસ્તુ જેવી લાગણી થઈ હતી. પરંતુ આ વાતો ધાર્મિક માન્યતાઓ અને લોક પરંપરાઓ પર આધારિત છે. મંદિર પ્રશાસન દ્વારા બ્રહ્મ પદાર્થ શું છે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જગન્નાથજીના 9 ક્લેવર સાથે જોડાયેલું આ રહસ્ય આજે પણ ભારતની સૌથી અનોખી ધાર્મિક પરંપરાઓમાંનું એક માનવામાં આવે છે. મિત્રો, આજે પણ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે. તેમને પૃથ્વીના એકમાત્ર જીવંત દેવ માનવામાં આવે છે, જે પોતાના ભક્તોની વાત સાંભળે છે, તેમને સમજે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ જરૂરથી લખજો. ધન્યવાદ.